ફ્રેન્ડ્સ, અર્પિતા રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે હરડેના ફાયદા વિશે સમજી લઈએ। હરડે રોજ નિયમિત લેવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે તેમજ ચરબી ઓછી કરે છે, સાથે સાથે કબજિયાત પણ દૂર થાય છે। હરડે પાચન સારું કરે છે। હરડે આયુષ્ય આપનારી છે, બુદ્ધિ આપનારી છે તેમજ તંદુરસ્ત રાખનારી છે। હરડે રોજ લેવાથી પિત્ત કફ દૂર કરે છે। હરડે રોજ રાત્રે 2 ચમચી ગરમ પાણી સાથે લેવાથી અડસમસા હોય તો તેમાં રાહત રહે છે, સાથે સાથે અડસમસા થતા નથી। તો ચાલો આજે આપણે હરડે બનાવવાની રીત જોઈ લઈએ। 100 ગ્રામ હરડે, 1 મોટી ચમચી દિવેલ લેવાનું છે। હવે ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકીશું। દિવેલ લઈ લઈએ 1 ચમચી મોટી, ગરમ થાય એટલે હરડેને લઈ લઈશું અંદર અને હલાવીશું। સારી રીતે શેકવાની છે, ધીરા ગેસ પર જ શેકવાની છે આપણે, જેથી અંદર હરડે બળી ના જાય। અને ફ્રેન્ડ્સ, જો તમે અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો, લાઈક કરો, કોમેન્ટ કરો અને બને એટલો વિડીયો શેર કરો ફ્રેન્ડ્સ। તો દેખો હરડે હવે શેકાવા આવી રહી છે। સારી રીતે હરડે ફૂલી જાય એટલે સમજવું કે હરડે શેકાઈ ગઈ। દેખો આ રીતે હરડે ફૂલી જવી જોઈએ અંદર, તો સમજી લેવાનું કે સારી રીતે શેકાઈ ગઈ છે। તો હવે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડી થવા મૂકી દઈશું। ઠંડી થઈ ગઈ છે તો હવે એક મિક્સર જારમાં લઈ લઈએ અને એને ક્રશ કરવાની છે। એકદમ બારીક પાવડર બનાવીને તૈયાર કરવાનો છે। તો દેખો પાવડર તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એક ચાળણીમાં એને ચાળી લઈશું, જેથી જે મોટો રહી ગયું હોય એ નીકળી જાય। તો આ રીતે આપણે હરડે ચૂર્ણ તૈયાર કરવાનું છે। અને જો ચમચીની મદદથી ગાંઠા રહી ગયા હોય તો થોડા થોડા દબાઈ દેવાના, જેથી સારી રીતે ચરાઈ જાય અને વેસ્ટ ના જાય। તો જે મોટા હોય નીકાળવાના છે। આ રીતે બારીક પાવડર તૈયાર કરવાનો છે અને આપણે એક નાના ડબ્બામાં ભરી દેવાનું છે અને રોજ એનું સેવન કરવાનું છે। બાય બાય।